સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા આયોજિત 7 દિવસની શિબિરનું પ્રાંતિજના પિલુદ્રા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના NSS શિબિરનું પ્રાંતિજ ખાતે આવેલ શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ શિબિર તારીખ 6/1/2025 થી 12/1/2025 7 દિવસ સુધી પિલુદ્રા ખાતે યોજાશે, જેમાં શિબિરનો પ્રારંભ ગામના સરપંચ તથા ગામ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો। તો આ શિબિરમાં 71 સ્વયંસેવકોએ ભાગ લીધો છે અને આ વાર્ષિક શિબિરમાં સેવાકીય પ્રવૃત્તિઓ, શિક્ષણ સાથે સમાજ ઉપયોગી સેવાઓ અને શિબિર દરમિયાન પ્રભાત ફેરી, યોગા, માર્ગ સલામતી, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ, જળ સંરક્ષણ તેમજ જળ સંચય અને માર્ગદર્શન, નશાબંધી તથા કુરિવાજ નિવારણ, ફિટ ઇન્ડિયા, કૃષિ વિષયક સહિત કાર્યક્રમ યોજાશે। તો 7 દિવસ ચાલનાર શિબિરમાં દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાશે। તો આ પ્રસંગે પિલુદ્રા સરપંચ સોમાજી મકવાણા, સુરેશભાઈ જોશી, ડોક્ટર કાંતિભાઈ પ્રજાપતિ, પ્રોફેસર રાજુભાઈ પંચાલ, સતીશભાઈ ઈશ્વરભાઈ ઉપસ્થિત રહ્યા હતા। તો પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર કેતનભાઈ મારકિયા, ગણેશભાઈ તથા કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। રાવલ, ZSTV, પ્રાંતિજ। श्रीमती एमसी देसाई आर्ट्स एंड कॉमर्स कॉलेज प्रांतिज, हेमचंद्राचार्य उत्तर गुजरात यूनिवर्सिटी पाटणना संयुक्त उपक्रमे NSS ની ખાસ શિબિર તારીખ 6/1/2025 થી 12/1/2025 સુધી પિલુદ્રા જે પ્રાંતિજ તાલુકાનું ગામ છે ત્યાં યોજાવાની છે। અહીંયા 78 સ્વયંસેવકો કેમ્પમાં આવેલા છે। આ સ્વયંસેવકો વાર્ષિક શિબિરનો એટલે કે ખાસ શિબિરનો વિષય સાયબર ક્રાઇમનો લઈને આવેલા છે। એ સિવાય સવારે પ્રભાત ફેરી, એ પછી પ્રભાત ફેરીથી ચાલુ કરી અને ગ્રામ સફાઈ, શોષખાડા, પછી તેમના સ્વાસ્થ્ય વિશેની જાગૃતિ, બીજી જ તમામ ખેતી વિષયક જાગૃતિ એવા અનેક કાર્યક્રમો આ શિબિર દરમિયાન કરવાના છે। એ સિવાય અભયમ 181નું યોગદાન શું છે સમાજમાં, એ સિવાય ફાયર સેફટીના કાર્યક્રમો વગેરે અને વિશેષ બીજા બહારથી તજજ્ઞોને બોલાવી અને આ શિબિરનું અહીંયા અત્રે આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન એ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર કેતનભાઈ માળકના અને ગણેશભાઈ નિસરતાના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે। આચાર્યશ્રી દેખરેખ આની રાખશે અને સમગ્ર કોલેજનો સ્ટાફ એ આની સાથે